નમસ્કાર. કામિકા એકાદશીના આપ સૌ હરિભક્તોને મારા કોટી કોટી પ્રણામ. અષાઢવદી કામિકા એકાદશી વ્રતનું મહાત્મય આપણે સૌ આજે શ્રદ્ધાથી સાંભળીએ. બ્રહ્મવૈવર્ત પુરાણમાં બ્રહ્માજીએ નારદજીને લોકકલ્યાણ માટે કહી સંભળાવેલ અષાઢવદી કામિકા એકાદશીની કથા યુધિષ્ઠિર રાજાને સંભળાવતા કૃષ્ણ કહે છે, હે રાજન, આ એકાદશીના વ્રતની કથા સાંભળવાથી યજ્ઞફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય આ એકાદશીના દિવસે વ્રત કરી ભગવાનનું પૂજન કરે છે તેને અનેક તીર્થોમાં સ્નાન કર્યાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારના દાન કરનારને જે ફળ મળે છે એ ફળ આ એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે. જે મનુષ્યો સંસાર સમુદ્રમાં ડૂબેલા હોય, અનેકવિધ પાપ કર્મ થતા હોય, તેમના ઉદ્ધાર માટે આ કામિકા વ્રત ઉત્તમ છે. આ વ્રત સમાન પવિત્ર પાપનાશક બીજું કોઈ વ્રત નથી, એમ સાક્ષાત પ્રભુએ કહેલું છે. આત્મજ્ઞાની પુરુષોને જે ફળ મળે છે તેથી પણ અધિક ફળ આ એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે. વિધિસર જાગરણ સાથે આ વ્રત કરે છે તેને જમપુરીમાં જવું પડતું નથી, તેની દુર્ગતિ નથી થતી. આ એકાદશીએ તુલસી દળ વડે, તુલસીની માંજર વડે ભગવાનની પૂજા કરે અને જેનો સ્પર્શ શરીરને પવિત્ર કરે છે, જેનું જળ પીવાથી યમ ડરે છે, જેનું અભિવંદન રોગોનો નાશ કરે છે, જેને વાવવાથી અને ભગવાનના ચરણાવિદમાં ચડાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવા તુલસીને હું નમસ્કાર કરું છું. એ રીતે તુલસીને નમસ્કાર કરી અને દીવો કરે છે તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, મોટા પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે પુરાણોમાં કહેલું કામિકા એકાદશીના વ્રતનું મહાત્મય જે શ્રદ્ધાથી સાંભળે છે એ પણ પાપમુક્ત થઈ અને વૈકુંઠમાં જાય છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ જ આભાર.